એ પણ ખમા ખમા મોરા ખોડિયાર ના આગેવાન તન જાજી ખમા અરે તન જાજી નો ભલાયો મારા વીરવા સંગી ખેતવા એ પણ હાલો હાલો લંકા ગઢ મોજા ત્યાં તરી હું સોડાવા વીર ખેતલો મારી ખોડિયાર નો આગેવાન લઈ લે મારા ઢોલા ભુવા ખોળામાં ખીસડી તલવટ નો પીંડો મન નાગ ને અજમાડ્યો ખેતલ બાળો રાજા મારો ખેતલ બાળો બોલો નવકુળ માયલો ના એ મારો નવકુળ નાગ નો ભાણે ભાણે મારો વીર ખેતલ ખોડિયાર ન્યાવું પેદલો આગેવાન થઈ જાવ મારા ધવલા તારી ખોડિયાર નો આગેવાન ઓલા કમઠિયા ના ઝાડવે મારી આય મારી ખોડિયાર નો મોડ બધો વીર ખેતલો મુલાય લે અરે રે મારી ખોડિયાર મારી કળની દેવી મારી ખોડિયાર લે મુલાય લે મમડીએ મેણું ભાંગવા એક દી ઉતરી હાથે હામટી મારી ઘોડિયા મન કમઢિયાના છડાની દેવીને મારા ધવલા રવા દે મન ખોડિયાર ને ટકોરો કરવા ભાગે અમારી ખોડિયાર મારી ખોડિયાર તને ટકોરો કરાવી બોલી ક્યાં ગઈ મારી નબળાની ખોડિયાર ક્યાં વહી ગઈ મારી કમઢિયાના બસ ધ્યાન ના થડાની દેવી મારી ખોડિયા મારા કમઠિયાના થડાનું ધરા એ મારા કમઠિયાની ઓલી લાગરી વાડી નો ધણી મારા મામાને બોલાય
કમઢિયા વાળો મારો ધોલાલો યામો જગતમાં એક દી તારું બધું લૂંટાઈ જાય એ મારા મામા મારું ધવલાનું બધું લૂંટાઈ ગયું મારા મામા મન તારો મોહ મેલાયુમાં મારા કમઠિયા વાળા તારો મન ધવલાને મોહ મેલાયુમાં રાજા મારા ધવલા આ જગતમાં તારી ઓળખાણ કરાવી હોય ને તો એ તો મેં ખીજડાના ધણી મેં કમઠિયાના મામાએ કરાવ્યું છે હો દુનિયામાં ભલે તારી માથે ગમે એટલા દુઃખ પડે પણ દુઃખમાં કદાચ જો મને ખીજડા વાળાને મને કમઠિયાના ધણીને છોડ નહીં સમજો ભલા માણસ જો તારી પેઢીએ કોઈ દી જો પાછો રહું ને તે તો મારી લીલાગરી વાળીએ મને કમઠિયાના ધણીને ખોટ લાગી જાય તું અમારી કોરાટ તું અમારો કાયદો મારી કોરાટ તું અમારો કાયદો પોતાના આદાની પારિકા થઈ ગયા આજ મારી પડખે રહેનારા હતા ને એ પણ દગો દઈને વ્યા ગયા મારા મામા તું મને મેલીને વહી ગયો સમાજ મારા ધવલા મને કમઠિયા વાળાનો હોશિયારો ટપોરો નો આવ્યો જગત ભલે તારા દાંત કાઢે જગત ભલે તારી વાતું કરે પણ ભલામણા એકજીના સમય જો દૂધ પાણીનો વેરો જો ભર બજારે ન્યાય લઈને નો આવું ને એ તો કમઠિયાના ઝાડીઓમાં ધવલા ગાંડાના ધણીને કોઈ તાજમ ન કરે લ્યો ભાઈ રામ રામ છે કે નાગજી બુવા યુવરાજ બુવા સુરેશ રાકેશ ભવન સભાવાળો હું ધવલા ગાંડાનો મામો છું યુવરાજ છે બરોબર કમઠિયાથી આવ્યો છું જે કે હું ધવલા ગાંડાનો મામો આપો આપ બોલતો છું તો જ મારા 10 બનવાના 11 બનાયા 13 બનાયા બરોબર મારી 1.5 બને બરોબર 6-7 ની 1.5 બને એટલે યુવરાજસિંહ બોલું કે ન બોલું બરોબર આ ચામુંડ વેન દેવા આવે માંડવાની ધણિયાની જો મારો ભગવાન આપો આપ બોલતો હોય છે તો નાગજી બુવા વેન થવાનું 15-17 ના બનાવતા એવું બોલીને આપી 15-17 ના બનાવતા 19 બનાવ્યા તો કેટલા એપ્રિલ ગઈ 5મી વર્ષ નાનો છોકરો એનું કે ભુવાજી બરોબર આમાં ચામુંડ વેન દેવા આવે पंदर बनाया 13 बनाया केम एवं करे छे भुवाजी
હમણાં ખબર પડી જાય છે જો વેન બનાવ્યું તો વેન જ જોઈશે ને લ્યો ભુવાજી માથે વધાવો બને પણ નહીં બનવાનો 6 બનાયા ને વધાવો બને ભુવાજી બરોબર મારો ભગવાન બોલતો હોય છે આ ચોટીલાની ચામુંડ બોલતી હોય છે તો એમાં 18 બનવાના 20 બનાયા એમાં હાથ બને ભુવાજી ખોડિયારને કેમ મૂકી દીધી આ માંડવામાં કેમ મૂકી દીધી હું ધવલા ગાંડાનો મામો ભુવાજી બોલું છું કેમ યુવરાજસિંહ આવું બોલું છું કેમ ગુરુ ગાદી ભુવા હું આવું કેમ બોલું છું મને જવાબ તો હાલો તમારી પાસે હોય તો હાલો નકર મને પૂછો હું બરોબર કમ્પ્લીટ આવ્યો છું હું શું બોલો છો એ મારી પેલા વાત સમજો તમે પૂછો છો પણ આ ચામુંડ નો કર્યો આમાં ખોડિયારને કેમ રાખી દીધી એવું હું ધવલા ગાંડાનો મામો કહું છું ભુવાજી હું કાઠિયાવાડ માંથી આવું છું એટલે મારે હેડ નહીં પડે તમારે તો ચામુંડ નો કરવો હતો અને ખોડિયારને રાખ્યો હોત તો ખર્ચો તો બધું હતું તો એને હું ધવલા ગાંડાનો મામો કહું છું સમજાય છે કે નહીં સભા વાળો ભુવાજી કે ચામુંડ ને રાખી ખોડિયાર ને રાખી હોત તો 15,000 રૂપિયા બીજા જોત ભુવા એવું હું ધવલા ગાંડાનો મામો કહું છું ખોડિયાર ને પૂછો છો એ તો હું જોઈને આવ્યો પણ આ પોસ્ટર માં ખાલી ચામુંડ જોઈ એટલે કીધું તો એ મેં પેલા વાંચી લીધું એટલે બોલતો હોય ને તમે તો હવે વાંચ્યું હું પોસ્ટર માં કેમ ચામુંડ જોઉં છું ભુવાજી મઢે તો હું ખોડિયાર ચામુંડ ને બેને મળીને આવ્યો નાગજી બુવા યુવરાજસિંહ કોને ના પડી ભૂલ હોય એને ભૂલ કહેવાય છે કે હું કમરિયાથી ધવલા ગાંડાનો મામો આવ્યો એવી ખબર તો પડવી જોઈએ ને યુવરાજસિંહ નાગજી બુવા આ એમનેમ નહીં ધૂનતો હા અને હજી તો આટલે જ છું જે કે ટીંબા વગાડો એટલે હવે ચાવડાનું કઈ ના જાવતો તો હું ધવલા ગાંડાનો મામો નો આવ્યો હોય ને વગાડો જે કે મારા ધવલા તારી ગરીબી મન હાડમાં વાલી મન કમરિયા વાળા તારા મુખેથી ભલામણા કુકથી ખોટું વેણ નીકળી જાય અને ધરતી માથે પડે તો ભલામણા હાસુ ન કરી દઉં ને તો ધવલા તારા ભાગલે મને કવડિયાને ઝાડવા વતન કોઈ માલે નહીં મારો ખૂટાનો ખજીનો મારો ખૂટાનો ખજીનો
સમજાવે હું ધવલો એકલ ઝાડું તન માનશે જગતમાં મારા ધવલા સિવાય વિપદની લેળાએ મારા ધવલા સિવાય તને કોઈ માનશે નહીં. ભુવાજી મને જવાબ દેશો તો મારી પાસે જવાબ છે, નગર તો યુવરાજસિંહ હું મહેમાન છું, હમણાં ધૂણીને જતો રહેવાનો. નગજી ભુવા પણ હું ધૂણવા બેવું અને મને દેખાય ન કહું તો મને પેટમાં દુખે. ભુવાજી એટલે છોકરાઓ બેનર છપાવવા ગયા હતા ને ભૂલ રહી ગઈ, તમે મને એમ સમજાવી દો ને હું સમજુ એવો પાછો દેવ નથી. મારી વાત પોસ્ટરમાં નામ નાખ્યું ને તમે ભૂલ છે એવી મારી વાતો ન હોય. હું ધવલા ગાંડાનો મામો છું. મારી વેદવાળી વાત હોય, મારી ધર્મવાળી વાત હોય છે કે ટીમ્બા આ પોસ્ટરમાં નામ નથી એવી મારી વાતો ન હોય. તમે પૂછો છો તો બેયને ચામુંડને એકને જ કેમ આલો છો? એવું ભુવાજી તમારી પાસે જવાબ હોય તો જોઈ છે, ગુરુ ગાદીપતિ પાસે જવાબ હોય તો મારા ધવલા ગાંડાના મામાને જોઈ છે. એવો ભુવા હું ધવલા ગાંડાનો મામો બોલું છું. ભૂલ જવા દો, વાતું જોઈ છે. વાત જોઈ છે મારે. ભૂલ તો હું આવ્યો થયું નહીં મને ખબર છે, કમઠિયાથી નીકળો તઈ મને ખબર છે હું ભૂલ છે. હું ધવલા ગાંડાનો મામો છું. હા હું બોલું નો નીકળે તો હું ધવલા ગાંડાનો મામો ન હોય. જે કે 25 વીઘાનો રાજા છું. તો એમ કે દુનિયામાં દેવ નથી એટલે ને કમઠિયામાં મેપમાં કમઠિયા નાખી દેવાનું. આ હું જાગતો દેવ બેઠો છું, હું ના બતાવું તો હું ધવલા ગાંડાનો મામો નહીં છે. આવો જવાબ તો ભુવા જવાબ જોઈશે, અને તમને સારું લાગે તો જવાબ જોઈશ, નકર હમણાં હું ખમા કહી દઈશ. મને શું છે, હું તો મહેમાન છું. યુવરાજ છે તમારો ભાવ હતો ને આવ્યો છું, તો હું પૂછું એનો જવાબ તો આલો પેલા. ચામુંડને એકને જ કેમ આવેલો ભુવાજી? મારી વાત તો ન્યા જ ઊભી છે હજી. આવો ગુરુ ગાદીપતિ બધાય આવો. ભુવાજી એક દીકરીના લગ્ન કરો તોય ભલે અને 5 દીકરીના લગ્ન કરો તોય ભલે, પાછળના માંડવા તો અલગ અલગ રોપવા પડે. હું ધવલા ગાંડાનો મામો બોલું છું. એક માંડવો રોપી દો ને 5 દીકરી પૈણી જાય. આ ના તો બોલો નો પૈણે એવું કયો. પાછળના હું રોપવા પડે અલગ અલગ, અને 5 જ માંડવા નાખવા પડે. નાગજી ભુવા યુવરાજ છે, એક મંડપ નાખો એટલે 5 દીકરી પૈને. અરે તમે નીકળી જાવ એ વાતમાં માલ નથી. હું ધવલા ગાંડાનો મામો છું. કરિયાણાની દુકાને જાવ તો સ્ટોક હોય એટલો મળે. હું તો મોલ શું માગો એ મળે. હું કહું છું તમે એવું કહો છો એક ભાણે જમે, એ તો વ્યવહારની વાત છે. જે કે ટીમ્બા હા હું ધવલા ગાંડાનો મામો છું. જગતની હેડ ને મારી હેડ અલગ છે. નાગજી ભુવા દિયો જવાબ ભુવા હોય તો, નકર એમાં 29 છે કે 31? હે અરે તો હું ધવલા ગાંડાનો મામો છું. નાગજી ભુવા મારી વાત ખોટી ન હોય, મારી કલમ ખોટી ન હોય. બોલો ભુવાજી. એટલે તમારે કરવું હોય તો ભલે, નકર હમણાં 1.5 નાખીને હું એમ કે સભાવાળો ખમા. એટલે
હા તમે તો ગુરુ ગાદીપતિ છો ભુવા. આ ભુવો ભૂલો પડે તો તમારે કહેવાનું હોય. આ વસ્તી ભૂલી પડે તો ભુવા તમારે માર્ગે ચડાવવાની હોય છે. હું કહું છું આ તમે બેહો અને તમે પાર પાડો એટલે પડી જશે. હું તો માર્ગ સિંધીને વયો જવાનો ભટકે માર્ગે આવ્યો છું. યુવરાજસિંહ નાગજી ભુવા ભટકા માર્ગ નો મહેમાન થયો છું. હમણાં ખમા થઈને જે કે નીકળી જવાનો. હું કહું છું અને આ વાતે તો તમારું કેટલું ઊભું છે. ચાવડા મને ધવલા ગાંડાના મામાને ખબર છે. કેમ આવું બોલું છું? ભુવા કઈ ડોહી કાપડામાં માતા લાઈ એવું કહું. હું ધવલા ગાંડાનો મામો ધૂનું છું. ભુવાજી કોણ લાયું? ના ના એ તો એમને માઈ. અરે ભુવાજી તમે કહીશો ને હું કહીશો ના માની જશે એવું કહો છો? ના ના એ તો વેઢું માર્ગે જતી હતી ને આવી તમારી ના તો એને શું કહેવાય? હું ડોહી બોલ્યો? હું કાપડે બોલ્યો? કાપડે માતા કોની એવું બોલ્યો? પણ હું શું બોલ્યો? એવું બોલ્યો ડોહી ને કાપડે એ બાબા ને કાપડે એક દીવો કર નથી માંગતી હતા લગીમાં નોરતા હોય તો નોમનો તાવો ના પડે એમ કરી દે કે નહીં નોમનો તાવો મારો નહીં બાકી આટે જે જમણો લાખો તાવો કરો. હા નોમનો તાવો નો સમજ. હું હજી મેલડીની વાત લઈને ક્યાં આવ્યો? હું હજી ક્યાં ઊભો છું? ઊભો છું ક્યાં? અને ખોડિયાલને મેં કીધું તો મઢ નવો કર્યો દીધી બોલો બાપ સુધી વાત કરી પણ તું કે તારા નિવેદ નોખા કરી તો કે ના હું એક ભણે જતો બરોબર અમને કહો કે નિવેદ નોખા નો કરો અમને નિવેદ કહો કે 500 ગ્રામ લાપસી મળે તો મને તો આવું ન મને ખોડિયાલ શું કરું? હું ક્યાં ઊભો છું હજી? તમે તો હું જાણું છું ઊભો છું ક્યાં હજી? તમે એક જ ઊભો છો કે તમારી ખોડિયાલ હું ખોડિયારે જ ઊભો છું હજી તો. ખોડિયાલને ચમ નથી પૂછતા એમ કેવું થાય કે અમારા ભૂલી છે અમે ના નથી પાડતા એવું બોલ્યો નથી પૂછતા એમ નહીં ભૂલ્યા ક્યાં અને નોટ પૂછી કહેવાય આમાં શું થાય કે ભૂલ્યા ક્યાં એટલે અમે ભૂલ્યા તારે ન પૂછતા નહીં. હું કાઠિયાવાડમાં થાઉં પાછું મને આવું ઝાલાવાડનું ધૂણવાનું ફાવે ઉત્તર ગુજરાતનું બધું ફાવે. બધાઓ બહેનો બેન બહેનો ભુવાજી 8 બહેના જે કે આપણે વગાડો ને આ માંડવો હોનાનો ખમા થઈ છે એવું મારો ભગવાન બોલે છે. ભાઈ આવો ભુવાજી આ બાજુ તમે પાછળ વયા હોતા ને સેટ થઈ જાવ જે કે આપણે આપણું ચાલુ રાખો. મન ભાંગલ ના ગાડે કોણ બે તારા વિના મન ભાંગલ ના ગાડે કોણ બે તારી રતી ગતિ અમને આવડે અમે અજાણ મસ્તી અમે અજાણ મસ્તી એ જગતમાં મારી ધવલાના ધણીની મરમ વાળી વાતું હોય મારી વેદ વાળી વાતું હોય અને ભલામણા મારી વાતું ઓળખી જાય ને અને જગતમાં જો ક્યાંય માગવાનો વારો આવે એક બેઠી નહીં પણ મને ધવલાના ધણીના મારા વ્યાણ ઓળખીને પણ ભલામણા જો હાથ પીઠી લગી ક્યાંય માગવા દઉં ને એ તો કમઠિયાનો ધણી ન હોય. તારી ગરીબીએ મેળો રહીશો મેં યાદ કમઠિયાના ઝાડ મેળો રહીશો શાયરના
તારી મોર બેટ ગલો નારું તો હું ધવલા તારું ધણી ના હોય એક સ્વપરું કમઠીએ ધવલા ભુવાનું જગત મેળે મારી નોંધ છે જગત વાતો મોડી જાય આજ આવશે કાલ આવશે ધવલા તારો ધણી ચેદાડ આવશે ચેદાડ તારી વખાનો પાર નાર્યો અને તું નહીં આય તો તારા ને મારા વચ્ચે રોમ લૂંટ પાડી જાય મારો દીવો હાજવજે દુનિયાની વાતમાં ના રહેતો કોઈ દાડો તને શેટો મેલું તો હું તારો ધણી ના હોય જગત હેડવા માર્ગ નહીં આલે હારો મોણ એટલે દુખાવો થાય હારો મોણ પીડા થાય જે દાણાખી દુનિયા પૂછી જાય અને રે પણ જે દાણો વખો પણ ગરીબ જે દાણ તારા મને કોઈ નહીં આવે આવો આવો મારા સોના રતન મારા ધોલાના વિહાર